હેલો ફ્રેન્ડ, જય શ્રી કૃષ્ણ. શિયાળામાં પીવાતા 6 પ્રકારના અલગ અલગ આજે આપણે જ્યુસ બનાવીશું. તો શિયાળો શરૂ થતાં જ માર્કેટમાં ખૂબ સરસ શાકભાજી આવે છે. તો બને ત્યાં સુધી ભરપૂર પ્રમાણમાં શાકભાજીનો ઉપયોગ કરી લેવો જોઈએ. જો આ રીતના અલગ અલગ આખો શિયાળો આ રીતના જ્યુસ પીવામાં આવે તો આખું વર્ષ તમારા હેર, સ્કિન અને આંખો માટે ખૂબ જ ગુણકારી ઉપયોગી એવા આજે 6 પ્રકારના આપણે અલગ અલગ જ્યુસ બનાવીશું. તો બાળકો પણ ઘણીવાર જ્યુસ પીવાની ના પાડતા હોય છે, પણ તમે આ રીતે એને જ્યુસ બનાવીને પીવડાવશો તો બાળકો પણ પી લેશે. તો એકદમ ટેસ્ટી એવા આ જ્યુસ બનીને તૈયાર થશે. તો પહેલું જ્યુસ આપણે પાલકનું બનાવીશું. તો બાળકો પાલક ખાવાની ના પાડતા હોય છે, પણ તમે આ રીતે પાલકનું જ્યુસ બનાવીને પીવડાવશો તો બાળકોને ખ્યાલ પણ નહીં આવે. તો પાલકમાં આયર્ન ભરપૂર પ્રમાણમાં હોય છે. તો થોડા આપણે લીલા ધાણા એડ કરીશું, જે આંખોની રોશની વધારશે. અને એક આપણે આમળું એડ કરશું. તો આમળામાં વિટામિન સી ભરપૂર પ્રમાણમાં હોય છે. અને પાલક સાથે આમળું એડ કરશો તો જ્યુસનો સ્વાદ પણ ખૂબ જ સરસ આવશે. થોડા મીઠા લીમડાના પાન એડ કર્યા છે, થોડું શેકેલું જીરું પાવડર, થોડું સંચળ, થોડો મરી પાવડર, થોડું પાણી એડ કરી અને આપણે આ જ્યુસ તૈયાર કરીશું. તો આ રીતનું ઘટ એવું જ્યુસ બનીને તૈયાર થશે, પણ થોડું પાણી એડ કરી અને જ્યુસને એકદમ સરસ રીતે આ રીતની સૂપની ગળણી હોય એમાં ગાળી લેવાનું છે. તો એકદમ સરસ રીતે આ સૂપ છે ગળાઈ જશે. તો જે પાલક ઉપર આપણે ગળણીમાં વધ્યું છે એમાં તમે લોટ બાંધીને પરોઠા તૈયાર કરશો તો એકદમ સરસ એવા આપણા પરાઠા છે એ પણ બનીને તૈયાર થશે. તો આ રીતના મેં થોડું પાણી એડ કરી અને આ જ્યુસ બનાવી લીધું. તો આપણું પહેલું પાલકનું જ્યુસ છે એ બનીને તૈયાર થઈ ગયું છે. તો ગ્લાસની અંદર કાઢી લેશું. જો ઉપર તમારે શેકેલો જીરું પાવડરનો થોડો પાવડર એડ કરવો હોય તો થોડું ઉપર શેકેલા જીરું પાવડર આપણે એડ કરીશું. તો બીજું જ્યુસ આપણે કાકડીનું બનાવીશું, જેને ખીરા કાકડી પણ કહેવાય. તો ખીરા કાકડી છે એ એસિડિટી દૂર કરશે અને સ્કિન પણ ચમકીલી બનાવશે. તો થોડા લીલા ધાણા એડ કરીએ, થોડા મીઠા લીમડાના પાન એડ કરશું. હવે આમાં આપણે થોડું લીંબુ એડ કરશું. તો લીંબુમાં સી વિટામિન ભરપૂર પ્રમાણમાં હોય છે. તો શિયાળામાં જેમ બને તેમ લીંબુનો ઉપયોગ પણ કરી લેવો જોઈએ. તો થોડું પાણી એડ કરી અને મેં જ્યુસ તૈયાર કર્યું છે. તો એમને પણ આ જ ગળણીની અંદર આપણે ગાળી લેશું. જો તમને થોડું પાણી એડ કરવાની જરૂર પડે તો થોડું પાણી એડ કરી અને એકદમ સરસ રીતે આપણે આ જ્યુસને પણ આ રીતે ગાળી અને તૈયાર કરી લેશું. તો બીજું આપણું કાકડીનું જ્યુસ છે એ બનીને તૈયાર થઈ ગયું છે. તે ગ્લાસની અંદર આપણે આ જ્યુસને કાઢી લેશું. જો રેગ્યુલર આ જ્યુસ કાકડીનું પીવામાં આવે તો ખરેખર એસિડિટીમાં અને સ્કિનમાં ખૂબ જ ફાયદાકારક એવું આપણું આ જ્યુસ બનીને તૈયાર થયું છે. ઉપર થોડો મેં મરી પાવડર એડ કર્યો છે. ત્રીજું જ્યુસ આપણે ગાજરનું બનાવીશું. તો ગાજરમાં વિટામિન એ ભરપૂર પ્રમાણમાં હોય છે. તો સ્કિન, હેર અને વાળ માટે ખૂબ જ ઉપયોગી એવું આ ગાજરનું જ્યુસમાં આપણે કોઈ વસ્તુનો ઉપયોગ કર્યો નથી. માત્ર ગાજરના ટુકડા અને થોડું મેં પાણી એડ કર્યું છે. એને પણ આ રીતે ક્રશ કરી અને આપણે ગળણીમાં ગાળી લઈશું. તો ક્રશ થતાં ગાજર છે એકદમ ઘટ એવું થઈ જશે. તો જો તમારે થોડો સાકરનો પાવડર એડ કરવો હોય તો તમે સાકરનો પાવડર પણ એડ કરી શકો. તો થોડું થોડું પાણી એડ કરી અને એકદમ સરસ રીતે આપણે એને ગાળી લેશું. તો ગાજરની પણ પોતાની મીઠાશ હોય છે. તો આમાં કોઈ પણ વસ્તુ એડ નહીં કરો તો પણ આ ગાજરનું જ્યુસ છે એકદમ સ્વાદમાં મીઠું એવું બનશે અને પીવું પણ ગમશે. તો ત્રીજું આપણું ગાજરનું જ્યુસ પણ આ બનીને તૈયાર થયું છે. ચોથું જ્યુસ આપણે આમળાનું બનાવીશું. તો આમળામાં વિટામિન સી ભરપૂર પ્રમાણમાં હોય છે. જો આખો શિયાળો આમળાનું જ્યુસ પીવામાં આવે તો ખરેખર હેરમાં ખૂબ જ ફાયદાકારક થાય છે. તો આમળા સ્વાદમાં થોડા તુરા હોય છે. તો મેં એકદમ નાની સાઈઝનો આદુ અને હળદરનો ટુકડા એડ કર્યા છે. થોડા મીઠા લીમડાના પાન એડ કરીશું. થોડો સંચળ પાવડર, થોડું આખું જીરું એડ કર્યું છે. થોડો મેં મરી પાવડર એડ કર્યો છે. હવે થોડું પાણી એડ કરી અને આપણે આમળાનું જ્યુસ તૈયાર કરી લેશું.
તો આ પણ થોડું ઘટ એવું બનીને તૈયાર થશે. એને પણ એકદમ સરસ રીતે આપણે ગાળી લેશું. જો તમને પાણીની જરૂર પડે તો થોડું પાણી એડ કરી અને એકદમ સરસ રીતે આ રીતે ચમચીએથી દબાવીને ગાળી લેશો તો આ જ્યુસ એકદમ સરસ રીતે ગળાઈ જશે. તો ચોથું જ્યુસ આપણું આમળાનું બનીને તૈયાર થયું છે. તો 4 મહિના સુધી આમળાનું જ્યુસ પીવામાં આવે તો ખરેખર વાળમાં ખૂબ જ ફાયદા જોવા મળશે. તો 5મું જ્યુસ આપણે દૂધીનું બનાવીશું. તો દૂધીથી આંખોનું તેજ વધશે અને વજન ઘટાડવામાં પણ ખૂબ જ ઉપયોગી એવું આ દૂધીનું જ્યુસ બનાવવા 1 વાટકાથી ઓછી એટલી મેં દૂધીની છાલ કાઢી ટુકડા કરી મિક્સર જારમાં લીધા છે. થોડું આપણે હળદરનો ટુકડો એડ કરીશું અને સ્વાદમાં ખાટી મીઠું બને તેના માટે આપણે 1 ચમચી જેટલો લીંબુનો રસ, થોડો મરી પાવડર, થોડો સંચળ પાવડર, 2 થી 3 મીઠા લીમડાના પાન એડ કર્યા છે. થોડું પાણી એડ કરશું. જો વધારે પાણીની જરૂર પડે તો થોડું વધારે પાણી એડ કરી અને એને ક્રશ કરીને આ રીતનું ગાળીને લેશું. તો દૂધી પણ એકદમ ક્રશ થશે તો થોડી ઘટ એવી થઈ જશે. એને પણ એકદમ સરસ રીતે આપણે ગાળીને તૈયાર કરી લેશું. તો જો રોજ જે જ્યુસ દૂધીનું આ રીતનું એક ટાઈમ પીવામાં આવે તો વજન ઘટાડવામાં પછી રોગ પ્રતિકારક શક્તિ પણ વધે છે. અને દૂધી છે એ શરીરને ખૂબ જ ઠંડક આપે છે. તો એસિડિટી પણ દૂર કરે છે. તો આપણું આ દૂધીનું જ્યુસ છે એ બનીને તૈયાર થયું છે. ઉપર આપણે થોડું શેકેલું જીરું પાવડર એડ કરીશું. અને હવે આપણે 6થું જ્યુસ છે એ આપણે બીટનું બનાવીશું. તો બીટ સાથે મેં થોડા આમળાના ટુકડા લીધા છે. તો બીટમાં ફાઇબર છે ભરપૂર પ્રમાણમાં હોય છે અને કેલેરીની માત્રા એકદમ ઓછી હોય છે. તો બીટ છે એ વજન ઘટાડવામાં પણ કામ કરે છે અને લોહીનું પરિભ્રમણ પણ કરે છે. તો આમળા લીધા છે તો તેની સાથે આપણે થોડું સંચળ પાવડર એડ કર્યો છે અને થોડું પાણી એડ કરી અને આપણે જ્યુસ તૈયાર કરી લેશું. તો આ રીતના એકદમ કલરફુલ ને ઘટ એવું બીટનું જ્યુસ છે બનીને તૈયાર થશે. એને પણ એકદમ સરસ રીતે આપણે આ સૂપની ગળણીએથી ગાળી લેશું. તો બીટ છે એ સ્વાદમાં મીઠા હોય છે તો બાકીની કોઈ પણ વસ્તુ પણ આપણે એડ નહીં કરવી પડે. માત્ર થોડા આમળા અને થોડો સંચળ પાવડર એડ કરી અને આ જ્યુસ તૈયાર કરશો. સ્વાદમાં ખૂબ જ ટેસ્ટી એવું બનશે. તો આપણું આ 6થું બીટનું જ્યુસ બનીને તૈયાર થયું છે. તો આજના આ 6 જ્યુસ આપણા એકદમ સરસ અને સરળ રીતે બનીને તૈયાર થયા છે. તો તમને આજના આ જ્યુસનો વિડીયો કેવો ગમ્યો તે મને કોમેન્ટ બોક્સમાં ચોક્કસ લખીને જણાવજો. અને એકવાર આ રીતે ટ્રાય પણ કરજો અને પીવાની ખૂબ મજા આવે તેવા ટેસ્ટી એવા આપણા 6 જ્યુસ અલગ અલગ બનીને તૈયાર થયા છે. જો રોજ જે આ રીતના શિયાળામાં જ્યુસ પીવામાં આવે તો ખરેખર હેર, સ્કિન અને શરીરમાં ખૂબ જ ઉપયોગી એવા આપણા 6 અલગ અલગ જ્યુસ છે એકદમ સરસ રીતે બનીને તૈયાર થઈ જશે. તો આજનો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને શેર કરજો, લાઈક કરજો. આવા જ નવા વિડીયો જોવા માટે હજી સુધી મારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો.